નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે વાત કરવાના છે ટાટા ગ્રુપની કંપની વિશે, જે અત્યારે રેકોર્ડ હાઈ પર ચાલી રહી છે। બ્રોકરેજ હાઉસ બોલ્યા, હજુ તો આ શરૂઆત છે, આમાં તેજી આપણને આગળ પણ જોવા મળવાની છે। જો તમારા જોડે આ કંપનીના શેર હોય તો તમે લોંગ ટર્મ માટે આ કંપનીમાં બની રહો છો, એવું બ્રોકરેજ હાઉસ માને છે। તો આ કંપની વિશે આપણે ડિટેલમાં માહિતી જોઈએ। સૌથી પહેલા મિત્રો આપણે વાત કરીએ ટાટા ગ્રુપની કંપની ટાટા સ્ટીલના શેરોમાં સોમવારે ઇન્ટ્રાડેમાં ઓલ ટાઈમ હાઈ જોવા મળ્યું હતું। આ શેર 163.70 ના ભાવ પર પહોંચી ગયા હતા। કંપનીના શેર કારોબારી સપ્તાહના પહેલા જ દિવસે તેજીમાં ખુલ્યા હતા, જે બાદ તેમાં સતત તેજી જોવા મળી છે। બ્રોકરેજ ફર્મ મોર્ગન સ્ટેનલી અને એક્સિસ સિક્યોરિટીઝે રોકાણકારોને ટાટા સ્ટીલના શેરમાં રોકાણ કરવાની સલાહ આપી છે। આપણે વધારે માહિતી જોઈએ ટાટા સ્ટીલ વિશે। છેલ્લા એક વર્ષમાં ટાટા સ્ટીલના શેરમાં 56% વધારો થયો છે। છેલ્લા 6 મહિનામાં આ શેરે રોકાણકારોને 27% વળતર આપ્યું છે, જ્યારે 2024માં અત્યાર સુધીમાં ટાટા સ્ટીલના શેરના ભાવમાં 17% વધારો થયો છે। હાલમાં આ સ્ટોક તેની 5 દિવસ, 10 દિવસ, 20 દિવસ, 30 દિવસ અને 100 દિવસની મૂવિંગ એવરેજની ઉપર ટ્રેડ કરી રહ્યો છે। શેરની કિંમત ₹185 થઈ શકે છે, એવું એક્સપર્ટનું માનવું છે। બિઝનેસ ટુડેના અહેવાલ મુજબ સ્ટોક બોક્સના ડેરિવેટિવ્સ અને ટેકનિકલ એનાલિસ્ટ અવધૂત બાકર કહે છે કે ટાટા સ્ટીલના શેર ₹185 સુધી જશે। બાકરે જણાવ્યું હતું કે આ શેરમાં તાજેતરમાં જ ₹147.40ના ટોચના સ્તરેથી બ્રેકઆઉટ આપ્યું છે। હવે આ શેર ₹175 થી ₹85 સુધી જઈ શકે છે। જ્યાં સુધી આ સ્ટોક આ સ્તરે ન પહોંચે ત્યાં સુધી વ્યક્તિએ આ સ્ટોકને 140 થી 135ના ઝોનમાં ખરીદતા રહેવું જોઈએ। એટલે કે જો તમને 185 નો ટાર્ગેટ જ્યાં સુધી જોવા ના મળે ત્યાં સુધી 140 થી ₹135ના ઝોનની અંદર જે શેર આવે તો તમે આમાં ખરીદી કરી શકો છો, એવું એક્સપર્ટ જણાવી રહ્યા છે। બાકર કહે છે ટાટા સ્ટીલનો 1 વર્ષનો બીટા 0.9 છે। આ સમયગાળામાં ઓછી વોલેટિલિટી દર્શાવે છે। તેવી જ રીતે ટેકનિકલ ચાર્ટ પર ટાટા સ્ટીલનો શેર સાપેક્ષ મજબૂતી સૂચકાંક 61.6 છે, જે દર્શાવે છે કે આ શેર ન તો ઓવરબોટ ઝોનમાં છે કે ન તો ઓવરસોલ્ડ ઝોનમાં છે। જેપી મોર્ગને ઓવરવેટનું રેટિંગ આપ્યું છે। આ કંપનીને જેપી મોર્ગને ટાટા સ્ટીલના શેરને ઓવરવેટિંગ રેટિંગ આપ્યું છે। હવે આ શેરની લક્ષ્ય કિંમતમાં વધારો કર્યો છે। અગાઉ જેપી મોર્ગને આ શેરની ટાર્ગેટ ₹150 નક્કી કરી હતી, જે હવે વધારીને ₹170 કરવામાં આવી છે। બ્રોકરેજ ફર્મ એક્સિસ સિક્યોરિટીઝે પણ રોકાણકારોને ટાટા સ્ટીલમાં ખરીદીની સલાહ આપી છે। બ્રોકરેજે ટાટા સ્ટીલના શેરની લક્ષ્ય કિંમત ₹167 થી ₹177 નક્કી કરી છે અને સ્ટોપ લોસ ₹143 રાખ્યો છે। તો મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરી ટાટા સ્ટીલના શેર વિશે, જેમાં બ્રોકરેજ હાઉસનું માનવું છે કે જો તમે આમાં લોંગ ટર્મ માટે રોકાણ કરો તો એ તો બહુ જ સારું છે, પણ શોર્ટ ટર્મમાં પણ એક્સપર્ટે આનું ટાર્ગેટ આપ્યું છે ₹185 સુધી જઈ શકે છે। તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ। હવે મળીએ આવનારા વિડીયોમાં, ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો, વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો અને શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પણ દબાવી દેજો।